હેલો દોસ્તો, જય શ્રી રામ. આજે જઈએ છીએ આપણે દવાખાને દેવાંશીને લઈને. અને તાવ આવે છે, ડૉક્ટરે રિપોર્ટ કઢાવવાનું કીધું છે ને, તો આપણે જઈશું દવાખાને. દેવાંશ આવે છે, એની મમ્મી પણ આવે છે, તો આપણે એમને લઈ લઈએ. ચલો. તો દેવાંશને એની મમ્મીને આપણે બેસાડી લીધી છે આપણે. તો આપણે અહીંયાથી જઈશું હવે સીધા દવાખાને. તો ફાઇનલી આપણે દવાખાને પહોંચી ગયા છે. ઉપર છે અર્નિકા ચિલ્ડ્રન ફેમિલી કેર હોસ્પિટલ. આપણે જઈએ છીએ પગથિયા ચડીને, પહેલા માળે છે એટલા માટે. અને આપણે આવી ગયા છે દવાખાનાની અંદર. અહીંયા આવ્યા પછી ખબર પડી કે ડૉક્ટર અહીંયા નથી, એ કંઈક બીજા પેશન્ટને કંઈક જોવા ગયા હતા. અને કીધું છે આપણને કે અડધો કલાક લાગશે. અને ફાઇનલી ડૉક્ટર આવી ગયા છે. નીચે દેખાય છે, ચાલતા આવે છે. અને ઉપર આવી ગયા છે પહેલા માળે. હવે અંદર જઈને બૂમ પાડશે આપણને. ડૉક્ટરે બોલાવ્યા છે આપણને. હવે આપણે અંદર જઈશું. અંદર જઈને જોઈએ છે ડૉક્ટર શું કહે છે, એ આપણે સાંભળીશું. તને બતાવ કે તને બતાવ બંને દોડાદોડી કરો. ચાલ દેવાંશી. અરે પ્રિન્ટર બંધ કરી ચાલુ કરવા કીધું છે. તેને સ્વિચ બંધ કર પછી ચાલુ કર. એટલે આની ફાઇલ તો લઈ ગઈ નહીં આ દેવાંશીની. એમને આપી દીધી ફાઇલ. શું કે દેવાંશી કેવું તાર? કામ આરામ પડે છે? તે દિવસ બતાઈ ગયા ને તો રાતે 2 વાગે તાવ ઠંડી ચડીને તાવ ચડી પછી આખો દિવસ નહીં ચડે. પછી તાવ કાલ સવારે 4 વાગે તેને ટાઇફોઇડ અને ડેન્ગ્યુ બંને ચાલુ છે. એટલે બેટર 2 દિવસથી ઉપર 2-3 દિવસ ઉપર તાવ જાય તો પછી કઈ બતાવજો આપણે. મમ્મી ને ઓડી બોલી બધી સ્ટ્રેસ 3 દિવસ ગયા વચ્ચે છોડી તાવ આવે ને એ અઘરું કામ છે પાછું. કાલે આખો દિવસ તાવ નહીં આવ્યો પણ સવારમાં પાછો તાવ ચડી ગયો. એકવાર ઉઠે પ્રિન્ટર છે થઈ ગયું અને જીભ બહાર કાઢ. હું રિપોર્ટ લખી આપું છું, એકવાર રિપોર્ટ કરી લો ને. જીભ બહાર કાઢ. આખી જીભ સાથે થઈ ગઈ હવે એની. રિપોર્ટ હમણાં થશે એટલે આવી જશે 2 કલાકમાં. પછી આપણે એના પછી આગળ ચાલુ કરી દઈશું કરવાનું છે. ઉલટી એક જ વાર થઈ ને ખાલી? હા, એક જ વાર. તો ફાઇનલી બ્લડ કલેક્ટ કરવા માટે ભાઈ આવી ગયા છે. હવે આપણે જઈશું દેવાંશીને લઈને આપણે અંદર. આજે ભાઈ દેખાય છે એ દેવાંશીનું બ્લડ કલેક્ટ કરવા માટે આવ્યા છે.
ભાઈ ચેક કરે છે કે નસ ક્યાં આગળ છે એની, કે દેવાંશીના હાથમાં એટલી પાતળી નસો છે કે મળતી જ નથી એટલે જલ્દી નસ એને બ્લડ સેમ્પલ કલેક્ટ કરવા માટે નસ એટલી જલ્દી દેખાતી નથી એને. જો એને જરાક ઇન્જેક્શન થોડું વળશે એટલે એને ખબર પડી જશે, એટલે એ પછી બરાબરની રડવા લાગશે. જો એને ખબર પડી ગઈ, અને શું કરવાનું, બ્લડ સેમ્પલ આપવું તો પડશે, તો જ ખબર પડશે કે એને શું બીમારી છે. એના વગર તો કંઈ ખબર નહીં પડે. સિસ્ટર પણ ચેક કરે છે કે નસ એની મળી જાય તો બ્લડનું સેમ્પલ લઈ લેવાય, પણ બહુ ટ્રાય કરે છે પણ નસ નથી પકડાતી. ખબર નહીં કેમ. હવે બીજા હાથે ટ્રાય કરે છે, જો નસ મળી જાય તો સારું છે, પણ બીજા હાથે પણ બહુ ટ્રાય કર્યો પણ નસ નથી મળતી, તો છેલ્લે ડૉક્ટર પાસે પછી લઈ જઈએ છીએ. તો ત્યાં 4 જણ પકડે છે એને. જો સિસ્ટરે પણ ઘણો ટ્રાય કરી લીધેલો. આ એની સોય અંદર નાખી છે હાથે, પણ નથી નસ પકડાતી. એટલે ભાઈ સિસ્ટરે જ કીધું કે આપણે ડૉક્ટર પાસે લઈ જઈએ. ડૉક્ટરે બ્લડ કલેક્ટ કરી લીધું છે અને 1.5 થી 2 કલાકનો ટાઈમિંગ આપ્યો છે. તો હવે જઈશું આપણે ઘરે અને સાંજે આવીશું 8, 8:30 અને જોઈશું રિપોર્ટમાં શું આવ્યું છે. તો ફાઇનલી દેવાંશીનો રિપોર્ટ આવી ગયો છે. હવે ચેક કરીશું એની અંદર. ડૉક્ટરે માર્ક કર્યું છે CRP ટેસ્ટ, જે હોવું જોઈએ 0.0 થી 5.0 અને એને છે 55, એટલે 11 ગણું વધારે છે. ડૉક્ટરે પણ કીધું એવું કે બહુ વધારે છે. આ કેસમાં તો મેં દાખલ જ કરી દઉં છું કે તમારી છોકરીને જોવા પરથી લાગતું નહીં કે એને દાખલ કરવા જોઈએ. તો કે દવા આપું છું, તો તમે એને પીવડાવજો અને રવિવાર જોજો એમને કે કેવું છે એને, ને કંઈ ફરક ના લાગે તો સોમવારે લઈ આવજો અને દાખલ કરી દેજો એવું કીધું છે. અને બ્લડ ગ્રુપ O પોઝિટિવ છે. એની મમ્મી ઉપર ગઈ છે અહીંયા.